की जय। सी सुंदर साथ की जय। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंड प्रणाम जी। શ્રી બીતક સાહેબ ગ્રંથ પ્રકરણ નંબર 12 આપણે આવ્યા છે। પ્રકરણ નંબર 12 कुरान पुराण की साखी। सिपरे बार में मिने पाने 24 में तफसीर के 301 तुम देखियो 3 से। પેલામાં પેલી આ જે બધા પુરાવા છે ને, પુરાવા શા માટે આપ્યા છે, શું કારણ છે, પેલામાં પેલું એ સમજો તો આપણને પાકો યકીન આવી જાય, વિશ્વાસ આવે। એના માટે આપણે ક્યાં જતા હોઈએ, સંસારનું ઉદાહરણ કે આપણે ક્યાંક જતા હોઈએ, હવે ત્યાં પહેલી જ વાર જઈ રહ્યા છીએ, કોઈના ઘરે જઈએ છીએ, આપણે ઘર જોયું નથી, ગામની અંદર તો આવી ગયા, હવે ત્યાં આગળ કોઈને પૂછીએ કે ભાઈ આમનું ઘર ક્યાં આવ્યું, એટલે આપણને બતાવે કે ભાઈ તો આ રીતે જા, આ રીતે જા, આ રીતે જા, અહીંયા આવશે, અહીંયાથી આ રીતે વળજે, અને પછી ત્યાં આગળ તને ઘર દેખાશે। હવે આપણે એ માર્ગે એમણે જે બતાવ્યું એ માર્ગે આપણે જઈ રહ્યા છીએ, એમણે જે નિશાની આપી એ નિશાની પણ આવે છે, એનો મતલબ કે તમે ચોક્કસ થતા ભાઈ આ માર્ગ સાચો છે, કારણ કે જે વ્યક્તિએ આપણને માર્ગની જે ડિરેક્શન આપ્યું એ ડિરેક્શન કહ્યું અહીંયા આગળ આવશે, અહીંયા આગળ આવશે, અહીંયા આગળ આવશે, એ પ્રમાણે બધું આવવા લાગ્યું, એટલે મીન્સ આપણને વિશ્વાસ થાય છે કે ભાઈ આ માર્ગ એમણે આપ્યો છે એ સાચો છે। એમ અહીંયા આગળ तो तफसीर हुसैन कुरान पाक ની અંદર સિપરે 12 મીને પાને 24 12મા સિપરાની 24મા પન્ના ઉપર, 22મો સિપરો અને 24મા પાન ઉપર, અને એક આ છે ગવાહી, બીજી ગવાહી તો બીજી કઈ, તફસીર કે 301 તફસીર હુસૈન, તફસીર એ હુસૈન ના 301 પાના ઉપર, ત્યાં જેને તમે જુઓ એમ કે છે। કુરાને પાક ની અંદર 12મા સિપરાની અંદર 24મા પાના ઉપર, અને તફસીર હુસૈનના 301 નંબરના પાના પર તમે ત્યાં જેને જુઓ। હવે આ બધું કોના માટે છે? પેલો પ્રશ્ન એ કે આ બધું છે તો કોના માટે છે? તો જે સુંદર સાથને ધનીના વચનો પર વિશ્વાસ ન આવતો હોય એમના માટે। કારણ કે મહામતી બતાવી રહ્યા છે આપણને, અને એ ધનીના વચનો પર જેને વિશ્વાસ ન આવતો હોય એના માટે જેને જોવાનું, સિમ્પલ। ધનીના વચનો પર જેને વિશ્વાસ હોય બસ એ વચનો પર ચાલ્યા કરે। જેમ પતિ, સાંભળજો સુંદર સાથ, પતિ પત્ની એક દિલથી રહે છે, ઘરે પતિ લેટ આવે છે, એટલે પત્ની પૂછે કે આજે તમે ક્યાં ગયા હતા, કેમ આજે મોડું થયું? એટલે પતિ કે ભાઈ મારે આ રસ્તામાં મળી ગયા અને મારે મોડું થઈ ગયું। એટલે પત્ની જો પતિના એકદિલી હોય, વાહેદત હોય અને પતિ પર વિશ્વાસ રાખતી હોય તો કશું વાંધો નહીં, ચાલો। પણ જે પત્નીને શક હોય એ બીજો દિવસ થયો, બીજે દિવસે મોડા આવ્યા, બીજા દિવસે મોડા આવ્યા, હવે બીજા દિવસે મોડા આવ્યા તો પત્ની પૂછે ભાઈ આજે કેમ મોડું થયું? તો કે આજે મારું
બાઇક બગડ્યું હતું, બાઇકમાં પંચર પડ્યું હતું, એમ કોઈ પણ બહાનું કાઢે. પત્નીને વિશ્વાસ હોય તો કશું નહીં, પણ જ્યારે પત્નીને વિશ્વાસ ના હોય તો હવે પંચર ક્યાં કરાયું તું, શું થયું તું, કેવી રીતે પડ્યું તું, બધું પૂછે. અને બધા પૂછ્યા પછી પાછું ત્યાં તપાસ નહીં કરે. કેમ? પોતાના પતિ પર વિશ્વાસ નથી એટલા માટે. અહીં આગળ આપણને હવે સમજ પડી ગઈ કે આપણા ધામના ધની છે અને એ જ આપણને જગાવી રહ્યા છે. આપણા ધામના ધની છે અને એ જ આપણને જગાવી રહ્યા છે. અને તેમ છતાં વિશ્વાસ ન આવતો હોય તો તમે કુરાને પાકની અંદર જઈ 12મા સિપરાની અંદર 24મા પાના પર જુઓ તમે, અને તફસીરે હુસનની અંદર 301 નંબરના પાના પર તમે જઈને જુઓ તો આનો ઉલ્લેખ છે. તો શું ઉલ્લેખ છે? શું જોવાનું કે છે? तो श्री देवचंद्र जी के स्वरूप को, श्री देवचंद्र जी के स्वरूप को हके दिया तारतम नूर, तिनका विस्तार कयामते होएंगे बड़ा मजकूर. ધણી દેવચંદ્રજી દેવાપીનો જે જીવ હતો અને એ જીવ જ્યારે જન્મે છે 28મા કળિયુગની અંદર, ત્યારે એમનું નામ દેવચંદ્રજી પાડે છે. એમનું નામ દેવચંદ્રજી છે. કોનું નામ છે? તો દેવાપી, જે સતયુગની અંદર તપસ્યા કરી અને માગી રહ્યા છે કે 28મા કળિયુગની અંદર પારબ્રહ્મ પરમાત્મા આવે તો અમારા તનની અંદર બેસીને લીલા કરે. એ દેવાપી જ્યારે 28મા કળિયુગની અંદર ઉમરકોટની અંદર જ્યારે જન્મે છે, ત્યારે એ તનુનું નામ દેવચંદ્રજી પાડ્યું છે. હવે દેવચંદ્રજીનું સ્વરૂપ નથી. દેવચંદ્રજી તો એક વજૂદનું નામ છે. દેવાપીનો જીવ છે, એ વજૂદ દેવાપીનો જીવ છે, એટલે દેવચંદ્રજી નથી. સુંદર સાથ, પણ એની અંદર જે આત્મ આવી છે એ આત્મને પહેચાનો, વજૂદને ન પહેચાનો. એની અંદર જે આત્મ આવી છે એ કઈ આત્મ છે? શ્યામાજીની આત્મ છે. એટલે કે છે કે શ્યામાજી કે સ્વરૂપ કો, અહીંયા શ્રી દેવચંદ્રજી નું સ્વરૂપ નથી, શ્રી શ્યામાજી કે સ્વરૂપ કો હકે દિયા તારતમ નૂર. દેવચંદ્રજીને તારતમ ન મળે કદાપી, દેવાપીને તારતમ ન મળે, કારણ કે એ તો આ બ્રહ્માંડનો જીવ છે, એ આ 14 લોકનો છે. સુંદર સાથ, આ બારીક વાતો છે, સમજવા પ્રયત્ન કરો. વજૂદને લઈને ચાલશો તો ગૂંચવાડો ઉભો થશે. આત્મના ધની છે તો અંદર કઈ આત્મ બેઠી છે આની પર વિચાર કરો. નહીં તો અહીંયા આગળ ઘણા બધા હજારો વર્ષ સુધી તપસ્યા કરી. મહાદેવજી પણ ધ્યાનની અંદર હોય છે, વિષ્ણુ ભગવાન પણ તપસ્યા કરે છે, લક્ષ્મીજી પણ 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરે છે, કશું જ નથી મળતું. તો પછી દેવચંદ્રજીને મળે ખરું? વિચારો સુંદર સાથ. દેવાપીને મળે, દેવચંદ્રજીને મીન્સ દેવાપીને મળે ખરું, પણ કેમ મળ્યું? કે અંદર જે આત્મ છે એ આત્મ શ્યામાજીની છે, એટલે શ્યામાજી કે સ્વરૂપ કો, श्यामाजी के स्वरूप को हके दिया तारतम नूर, तिनका विस्तार कयामते होएगा बड़ा मजबूर. કે એમનો જે વિસ્તાર છે, રાજ્ય મહારાજે એમને તારતમ જ્ઞાન પ્રદાન કર્યું. તું કાન કહા સે આઈ, કહા હે તેરા ભરતાર, તું નાર કોણ ખસમ કી. આજ બધાને 3 પ્રશ્ન થયા હતા શરૂઆતની અંદર. એ 3 પ્રશ્ન ને બીજા 2, એટલે 5 પ્રશ્નનો જવાબ જ્યારે કાનજી ભટ્ટના સત્સંગની અંદર, કથાની અંદર ધની દેવચંદ્રજીને દીદાર આપી અને બતાવી રહ્યા છે. કયા સ્વરૂપે દીદાર આપ્યા? કે જે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળી રહ્યા હતા અને જેનું ચિંતન કરી રહ્યા હતા, એ સ્વરૂપે દીદાર આપ્યા. પણ કે છે તું જે સ્વરૂપનું વિચારે છે એ સ્વરૂપ હું નથી, હું અનાદિ છું. નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાદિ, હું અનાદિ છું.
શ્રી કૃષ્ણજી જેને બેસી ગયા છે, જે સમજી રહ્યા છે, એને પણ આ સમજવા પ્રયત્ન કરો. જેમ દેવચંદ્રજી વર સત્ય છે બતાવી રહ્યા છે, એ રીતે શ્રી કૃષ્ણજી લઈને પણ બેસી ગયા છે. આની પર સુંદર સાથ અંદર કોણ છે એ જોવા પ્રયત્ન કરો. કઈ આત્મ છે, તિનકા વિસ્તાર કયા મતે, તિનકા વિસ્તાર કયા મતે. હવે કહેવાનો મતલબ કે આ દુનિયાની અંદર આ તારતમ વાણીનો વિસ્તાર થઈ જશે. બધાને સમજ પડશે કે આ બ્રહ્માંડ કેવું છે, આપણે કોણ છે, આની ઉપર શું છે, અક્ષર બ્રહ્મ કોણ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ કોણ છે. આ બધું જ તારતમ વાણીથી વિરાટ પર દર્શન આખું સમજ પડશે. આનો બહુ મોટો વિસ્તાર થશે એમ કે છે. આ જ્ઞાન આખી દુનિયાની અંદર પસરશે અને આ જ્ઞાન આખી દુનિયા પસરશે ત્યારે શું થશે? તો બીજી બધી ચર્ચાઓ છોડી, સુંદર સાથ બહુ બારીક વાત છે કે બીજી બધી ચર્ચાઓ છોડી અને ફક્ત આ જ ચર્ચા થશે. આનો મતલબ હોએગા બડા મજબૂર મીન્સ કે બધું છોડીને આને અંદર વળગી જશે. કહેવાનો મતલબ શું છે કે આનો ઈશારો શું છે કે જે નારી ફિરકા છે બધા, એ બધા જ સમાપ્ત થઈ અને એક નાજી ફિરકાની અંદર આ મોટો વિસ્તાર છે. કહેવાનો મતલબ કે દુનિયાને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થશે અને એ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થશે ત્યારે જે કંઈક કરી રહ્યા છે એ બધું છોડી અને એક નિજાનંદ સંપ્રદાયની અંદર આવશે પાક થઈને. અને પાક ક્યારે થશે? એ બધું છોડીને આને પકડે ત્યારે. અસત્યને છોડીને સત્યને પકડે તો સમજી લેવાનું પાક થયા. આને પાક થયા કહેવાય દુનિયા માટે. અસત્યને છોડી અને સત્યની રાહ પર ચાલે. નારી ફિરકા સમાપ્ત કરી, જે જુદા જુદા ધર્મોની અંદર બટાઈ ગયા છે એને સમાપ્ત કરીને એક નાજી ફિરકાની અંદર. પ્રશ્ન એ છે તો નાજી ફિરકાની અંદર બે ભાગ છે તો કઈ બાજુ જવું? નાજી ફિરકાની અંદર પણ બે ભાગ છે તો ક્યાં જવું? એક કૃષ્ણ પ્રણામી અને એક નિજાનંદી. હવે બીતક આપણે સાંભળી રહ્યા છીએ, તો ક્યાં જવું? તો જો તારતમનો જો પ્રકાશ છે એ માર્ગ પર ચાલો. તારતમનો જો પ્રકાશ થઈ રહ્યો છે એ માર્ગ પર ચાલો. હવે ત્યાં પણ થઈ રહ્યો છે, અહીંયા પણ થઈ રહ્યો છે. એટલે બધા સુંદર સાથનું સાંભળો કહેવાનો મતલબ. અને આપણું દિલ ગવાહી આપે એને ગ્રહણ કરો. આપણું દિલ ગવાહી આપે એને ગ્રહણ કરો. બસ પતી ગયું. એથી વધુ વિશેષ નથી. मूल वेद कतेब की साहित्या लिखी सबना, सो आई मिली सब इतही ताए मोमिन करे रोशन. मूल वेद कतेब की, વેદોની અંદર અને કતેબની અંદર, હિન્દુ ધર્મની અંદર, મુસલમાન ધર્મની અંદર. કહેવાનો મતલબ કે આ બ્રહ્માંડની અંદર જે ધર્મો છે, આ બ્રહ્માંડની અંદર જે ધર્મો છે એની અંદર પરમધામનો ઉલ્લેખ છે ને છે. આમાં કોઈ સંશય નથી. અને એ ઉલ્લેખ કર્યો છે એની પાછળનું કારણ કે આપણે અહીંયા આવ્યા છે, જાગણી બ્રહ્માંડની અંદર આવ્યા છે, જુદી જુદી જ્ઞાતિઓની અંદર, જુદા જુદા ધર્મોની અંદર જે આપણે આવ્યા છે અને એ આવ્યા છે ને જે આપણને તારતમ વાણી મળે, તો ભાઈ આનો ઉલ્લેખ તો અમારા ધર્મની અંદર પણ છે. ગવાહી મળે છે આપણને. એટલા માટે એક ધર્મ ગ્રંથોની અંદર પરમધામનો ઉલ્લેખ છે.
વત્તા ઓછા અંશે. એ બધી આપણી ચિઠ્ઠીઓ છે. એ બધી જ આપણી ચિઠ્ઠીઓ છે. અને એ જે ચિઠ્ઠીઓ છે એ ગવાહી છે. આપણી દ્રઢતા વધે એટલા માટે. એટલે મૂળ વેદ કતેબ કી સાહેદિયા લિખી સબન, સાહેદિયા લિખી સબન. કુરાન છે, બાઇબલ છે, બીજા બધા જ મહેશ્વર તંત્ર છે, બીજા ઘણા બધા ગ્રંથો છે, ભાગવત છે, વેદો છે, કતેબો છે. ગુરુ ગ્રંથ સાહેબ છે. કારણ કે ત્યાં તો કબીરજી તો કહી દીધું, કબીરજી તો કહી દીધું, અને કબીરનું નામ આવે એટલે તો આપણે બધાને ખબર છે. ત્યાં સુધી કબીરજીએ તો કહી દીધું કે હું અક્ષર સુધી આવીને અટકી ગયો છું. અક્ષરથી મારાથી આગળ જવાતું નથી. અક્ષરથી આગળ મારા જવાતું નથી, પણ અક્ષરની આગળ પણ અક્ષાતીર્થ જો પ્રેમનો સતત પ્રેમનો અમી રસ વહી રહ્યો છે, એ મારાથી 9 લાખ કોસ દૂર રહી ગયું છે. કબીર સાહેબે આ પણ બતાવી દીધું. એટલે કહેવાનો મતલબ કે આ બધી જે ગવાહીઓ છે એક એક ધર્મ ગ્રંથોની અંદર, અને એ પણ કઈ તો કયામત, આ જગતની અંતિમ સમય સુધીની જે બધી ચિઠ્ઠીઓ છે એ બધું જ લખેલું છે એમ કે છે. અને એ બધી ગવાહીઓ લખી ગઈ પણ સંકેતોની અંદર લખી છે. સીધી સ્ટ્રેટ ફોરવર્ડ નથી લખી, સંકેતની અંદર લખેલી છે. સો આઈ મિલ આવી ગઈ. આ બધી જ ગવાહીઓ, આ બધા જ રહસ્યને આપણને શુદ્ધ પડી ગઈ. કહેવાનો મતલબ શું છે કે કયામતની જે બધી ભવિષ્યવાણી હતી એ બધી ભવિષ્યવાણી તમે જુઓ, પારબ્રહ્મ પ્રગટ થયા. કુરાનની અંદર 7 નિશાન છે. હિન્દુ શાસ્ત્રની અંદર 2 નિશાન છે. 1735 ની અંદર જ્યારે હરિદ્વારની અંદર સ્વામીજી જ્યારે જાહેર થયા દુનિયાને, તો હિન્દુ શાસ્ત્ર પ્રમાણે હિન્દુ શાસ્ત્રના જે અગ્રગણ્યો હતા એ અગ્રગણ્યો મીન્સ બધા ધર્મના જે અગ્રગણ્યો હતા, બધા ધર્મના સ્વામીજીને આઈને કે છે ભાઈ શાસ્ત્રની અંદર તો આ કયામતના 2 નિશાન જે બતાયા છે એ તો 1735 ની અંદર 11 મહિનાનું વર્ષ હતું. એ તો બધાએ જોઈ લીધું 11 મહિનાનું વર્ષ છે. પણ જે પૂછડીયો તારો હતો એ કે ક્યાં છે? સ્વામીજી કે કાલ સવારે તમે જોઈ લેજો. સ્વામીજીએ કહ્યું કાલ સવારે તમે જોઈ લેજો. અને તેમ છતાં ગવાહી પૂછે છે, ગવાહી બતાવી રહ્યા છે, અને છતાં પણ માનતા નથી. ગવાહી પૂછે છે, ગવાહી બતાવી રહ્યા છે, છતાં પણ માનતા નથી. એમ સુંદર સાહેબ એવું ન માનશો કે એમના માટે છે. આપણને પણ આટલી બધી ગવાહીઓ મળે છે, તાતમ વાણીની આપણને આટલી બધી શુદ્ધ પડે છે, છતાં પણ આપણે લેતા નથી, સ્વીકારતા નથી, અને માયામાં ભટકી રહ્યા છે. અને દાવો છે કે હું ધનીની અંગના છું. તો પ્રતિવતા સ્ત્રી આવું કરે ખરી? પતિને છોડીને જાય ખરી? બેવફા औरत જેવું કાર્ય ન કરો. શું મહત્વ છે જીવનની અંદર? આટલી બધી ગવાહીઓ આપણને મળી. અત્યારે 6 દિવસની અંદર શું લેવાનું છે કે આટલી બધી ગવાહીઓ મળી આપણને, આટલા ચોક્કસ થયા છે, આપણે કોણ છે, ઘર ક્યાં છે, ધની કોણ છે, આની શુદ્ધ પડી, આટલી ગવાહીઓ મળી.
અને ધનીની વાતો સાંભળવી નથી ગમતી. ધનીની વાતો સાંભળવી નથી ગમતી. અને જો ગમતી હોય તો આવે, બોલાવવાની જરૂર નથી. વિચાર્યો સુંદર સાથ. શું કરી રહ્યા છીએ આપણે? कागज जो भागवत का ले आया सुख मुनि, इनका अर्थ ब्रह्म सृष्टि खोले जाना अपनी. કુરાન અને પુરાણના જે રહસ્ય છે એ રહસ્ય ભવિષ્યવાણી, કયામતની ભવિષ્યવાણી આજે બધું બતાવી રહ્યા, બધા પુરાવા છે. હવે એ બધા મળ્યા. હવે ભાગવત છે, હિન્દુ શાસ્ત્રની અંદર જે ભાગવત, અને ભાગવતની અંદર 12 સ્કંદ આવેલા છે. અને એની અંદર જે 10મો સ્કંદ છે એ 10મા સ્કંદની અંદર 90 અધ્યાય છે. અને 90 અધ્યાયની અંદર પેલા 35 અધ્યાય છે. એ ભાગવતનું જે હાર્ટ કહેલું છે. અને એ બીજું કશું જ નથી, આપણી થઈ ગઈ લીલા છે. 1 થી 30 અધ્યાય છે એ વ્રજ લીલા છે, અને 5 અધ્યાય છે એ રાસ છે. સુખદેવજી જે બતાવી રહ્યા છે રાસ અખંડ છે, તો સુખદેવજી 5 અધ્યાયની અંદર રાસ કેવી રીતે સમાપ્ત કરી શકે? રાસ અખંડ જે બતાવી રહ્યા છે એ રાસ સુખદેવજી 5 દિવસની અંદર અથવા 5 અધ્યાયની અંદર કેવી રીતે સમાપ્ત કરી શકે? એની અંદર ઇશારો છે કે મેં યોગી તું રાજા भयो, कहने वाला उठ के चले गयो. कहने वाला उठ के चले गयो. પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા હતા સુખદેવ મુનિ, અને પરીક્ષિત રાજાએ સુખદેવજીને પ્રશ્ન પૂછે છે, એ કૃષ્ણ છે કોણ? એટલે લિંક તૂટી. અને લિંક તૂટી કે જે આવતો તો રસ આવતો તો એ રસ ચાલ્યો ગયો. કહેને વાળા ઉઠ કે ચલે ગયા. કોણ બતાવી રહ્યું તું? વિચાર કરો. વ્રજ રાસની જે લીલાના જે બધા રહસ્ય જે છે, વ્રજ અને રાસની લીલાના જે બધા રહસ્ય છે, રહસ્ય મીન્સ કે જે વલ્લભાચાર્યની ટીકા, સુબોધની ટીકા, વલ્લભાચાર્ય જે ટીકાઓ કરી હતી, આ જે બધા રહસ્ય છે, ત્રિધા લીલા, શ્રી કૃષ્ણ કોણ છે, આ બધા જે રહસ્ય છે એ બધા જ રહસ્યની શોધ કોણ બતાવશે? તો બ્રહ્મ સૃષ્ટિ એ બતાવશે. ભાગવતની અંદર શ્રી કૃષ્ણ કરીએ, પણ શ્રી કૃષ્ણ કોણ છે આની શુદ્ધ ત્રિધા લીલાની સમજ આવે ત્યારે. જેને ત્રિધા લીલાની શુદ્ધ એટલે કે છે કે કાગજ જો ભાગવત કા લે આયા સુખમુનિ, લે આયા સુખમુનિ. સુખદેવજી કોણ છે? અક્ષરની 5 વાસનાની એક વાસના છે સુખદેવજી. તમે જુઓ આ બ્રહ્માંડની અંદર કોણ ખેલી રહ્યું છે? આ બ્રહ્માંડની અંદર બ્રહ્મ સૃષ્ટિ આવતા પહેલા કોણ ખેલી રહ્યું છે? કોણ આ બધું કાર્ય કરી રહ્યું છે? તો અક્ષર બ્રહ્મ ને અક્ષરની 5 વાસનાઓ, ફરિશ્તાઓ. અક્ષર બ્રહ્મના રાજ્ય મહારાજના ફરિશ્તાઓ છે. રાજ્ય મહારાજની જે 5 વાસના મીન્સ અક્ષર બ્રહ્મ રાજ્ય મહારાજ સત્ય સ્વરૂપની વાસનાઓ છે. કેમ? શું કારણ? કે રાજ્ય મહારાજને સાહેબી બતાવી છે એટલા માટે. ધનીને સાહેબી બતાવી છે રૂહોને, એટલા માટે એ જ રાજ્ય મહારાજના મીન્સ રાજ્ય મહારાજના સત્ય સ્વરૂપના જે ફરિશ્તાઓ છે, સત્ય સ્વરૂપની જે વાસનાઓ છે એ કાર્ય કરી રહી છે. તો જ ધનીની સાહેબી જોવાય આપણાથી. અને જો આ બ્રહ્માંડની અંદર નવખંડોની આરતી જોજો, એની અંદર બધું જ બતાવેલું છે. 5 ફરિશ્તા. વિરાટ પ્રદર્શન જોજો, આની અંદર પણ સમજ પડશે કોણ કરી રહ્યું છે આ બધું કાર્ય. તો અક્ષર બ્રહ્મની 5 વાસનાઓ, ફરિશ્તાઓ. હવે જે છે ઇનકા અર્થ બ્રહ્મ સૃષ્ટિ, કે આ જે બધા રહસ્ય છે એ બધા રહસ્ય કોણ ખોલશે? તો બ્રહ્મ સૃષ્ટિ હશે. બ્રહ્મ સૃષ્ટિ ખોલશે અથવા એ સમજશે. ખોલે જાન અપની. આ તો આપણી વાતો છે. વ્રજ અને રાસ
કે જેને કોઈની સુધ ન હતી એ તો આપણી થઈ, આપણે કરી ગયેલી લીલા છે, એની અંદર જ આપણે આવ્યા હતા. આપણું બાળપણ ને આપણી જવાની છે, આપણું બાળપણ અને આપણી જવાની છે. પહેલે આયા વ્રજમાં, બીજે આવ્યા રાસ. ત્રીજે ફેરે જાગણીમાં તમે જાશો કે નહીં? બોલો મારા સાથ તમે જાગશો કે નહીં? એ આ બધા જે રહસ્ય છે, એ રહસ્યની સુધ ભાગવતની અંદર હજુ તો આ બધા કોહડા છે ને છે જ. પણ આની સમજ કે જેમણે તારતમ જ્ઞાન લીધું છે, તારતમ વાણી જેમણે લીધી છે, એમને આની સુધ પડશે. તારતમ મંત્ર લીધો છે એમણે નહીં, તારતમ વાણી જેમણે લીધી છે એમને. તારતમ મંત્ર તો કરતા જાઓ તમે, એમાંથી શુદ્ધ નહીં પડે, પણ જેમણે તારતમ વાણી જેમણે પચાવી છે એમને સમજ પડશે. और कागज लाविया मोहम्मद अलैहिस्सलाम, सो बितक सिंह देवचंद्र जी की लिखी अल्लाह कलाम. और कागज लाविया, एक भागवत અને એક બીજો કાગજ કયો છે? તો રસૂલ મોહમ્મદ જે લઈને આવ્યા, કુરાન લઈને આવ્યા. કે છે તો ધનીનો સંદેશો લઈને આવ્યો છે રસૂલ મોહમ્મદ મુસ્તફા બેગ. તમે જુઓ, उन्होंने तो चोखू कह દીધું, मैंने खुदा को देखा है. ગવાહી, મોટામાં મોટી ગવાહી તમે જુઓ. મોહમ્મદ સાહેબ પહેલા 1,20,000 પેગંબર થઈ ગયા, કોઈએ પારબ્રહ્મ પરમાત્મા કોણ છે બતાવ્યું નથી. એક રસૂલ મોહમ્મદ જે છે એમણે કહ્યું કે मैंने खुदा को देखा है, અને એમનો સંદેશો લઈને હું આવ્યો છું. આના કરતા મોટી ગવાહી કઈ? હવે તમે જુઓ શું કે છે કે और कागज लाविया, और कागज लाविया, સબે મહેરાજ દર્શનની રાત્રિ યાદ કરો. હવે આ બધી સુધ આપણને ક્યાંથી પડે છે? તારતમ વાણીથી. હવે આપણને કશો ફેર લાગે છે કે ભાઈ આ ભાગવત છે કે આ કુરાન છે? ના. કેમ? કે આપણા બધી જ વાતો છે, આપણા ઘરની જ વાતો છે. પણ એની સુધ ક્યારે પડી? તારતમ વાણીથી. આપણે એવું નથી કહેતા ભાઈ કે આ મુસલમાનનો છે આ ગ્રંથ, આપણે ન વંચાય કે આપણે ન કરી શકાય. ના, આપણા માટે તો આપણે ધનીની વાતો છે. જુઓ, એટલે સબકા ઝઘડા મેટ કે આ વસ્તુ છે. બધાના ઝઘડા મિટાવી અને એક અપાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરાવે, એને કહેવાય. એ રહસ્ય સમજો. તારતમ વાણીથી આપણે આ લેવાનું છે. બધા નારી ફિરકા સમાપ્ત થઈને એક નાજી ફિરકો. આ હિન્દુ છે, આ મુસ્લિમ છે, આ સમાજે અહીંયા કરેલું છે. આ શીખ છે, આ ઈસાઈ છે, આ સમાજે કરેલું છે. આતમ નથી, કોઈ હિન્દુ કે નથી મુસ્લિમ કે નથી શીખ નથી ઈસાઈ. વજૂદથી લઈને ચાલી રહ્યા છે, વજૂદથી ધર્મ ચલાવી રહ્યા છે. ધની ક્યાં મળે? ધની મળે ખરા? જાતે વિચારો. સી સો બીતક સી. હવે અહીંયા બીતક સી દેવચંદ્રજી કી. હવે દેવચંદ્રજી કી બીતક લખી તો વજૂદની બીતક છે કે આતમની બીતક છે? હવે આપણી જે બીતક છે, એક સિમ્પલ એક્ઝામ્પલ સુંદર સાથ, અને બારીકીથી એટલા માટે બતાવવા પ્રયત્ન કરી રહ્યો છું તો આપણને થોડુંક અપડેટ થઈ શકે, બીજું કશું નહીં. અપડેટ કરતા શીખો કે આપણે કે ભાઈ મારું તન છે કે બધા કોઈ સુંદર સાધુ પોતપોતાનું તન છે, કે તમે જાગ્યા કે તમને આ બધી સમજ પડી તો કોણ જાગ્યું? આ વજૂદ જાગ્યું કે આત્મ જાગી?
સુંદર સાથ, આ વજૂદ જાગ્યું કે આત્મ જાગી? તો કે છે આત્મ જાગી. આપણી આત્મ જાગી. હવે જો આપણી આત્મ જાગી તો એવું કહેવાય કે ભાઈ મારું નામ પેલા કે બિપિનભાઈ જાગી ગયા? ના, તો જીવનું નામ છે, આ તો વજૂદનું નામ છે. પણ તેમ છતાં પણ સો બીતક સી દેવચંદ્રજી લીખી અલ્લાહ કલામ. દેવચંદ્રજીની બીતક લખેલી છે કે શામાજીની બીતક લખેલી છે? તારતમ આ બતાવી રહ્યા છે કે આ જે બધા રહસ્ય જે છે એ બધા રહસ્યની આપણને સમજ નથી પડતી, શુદ્ધ નથી પડતી, અને પછી બસ આપણે કહી રહ્યા છીએ દેવચંદ્રજી વર સત્ય છે, બતાવી રહ્યા છે. જુઓ સુંદર સાહેબ, ટીકા નથી આ, આપણે કોઈની ટીકા નથી કરતા, પણ આપણે અંદર સમજવા પ્રયત્ન કરો, અંદર આપણે સમજવા પ્રયત્ન કરો, જાતે અંદર વિચારવા પ્રયત્ન કરો. વિચાર્યું. जन्म से आखिर लग जो लो मोमिन पहुंचे धाम, सो सारी हकीकत इनमें सब पूरी मनोरथ काम. जन्म से आखिर लग, आत्म जन्म खरी, जन्म से आखिर लग. હવે અહીંયા બતાવ્યું તો જન્મે છે કોણ? જીવ જન્મે છે, અને એની ઉપર આત્મ આવીને બેસે છે, એની ઉપર આત્મ આવીને બેસે છે. અને એ આત્મ ચાલી જાય, અથવા એ તો પછી આ વજૂદને શું કરો છો? બારી મૂકે છે. કેમ રાખી નથી મૂકતા? આમ તો અડધો કલાક થાય ને બી કાઢો કાઢો કાઢો, અને કેમ કરી રહ્યા છે? શું કારણ છે? जन्म से आखिर लग, अव्वल से आखिर लग જે કે છે ને, अव्वल से आखिर लग, मेरे सिर पे खड़े सुभान. अव्वल से આગળ પરમધામ થી કે આ ખેલની અંદર આપણે આવ્યા છે, તો આ ખેલ સમાપ્ત નહીં થાય ત્યાં સુધી ધણી આપણી સાથે છે. તો એમ અહીંયા આગળ આ સંસારની અંદર બ્રહ્માત્મા આવેલી છે, મોમીનો જે અહીંયા આવેલા ઉતરેલા છે, કે એમના અહીંયા આવ્યા છે અને પાછા પરમધામ નહીં જાય ત્યાં સુધી. એટલે જન્મ સે આખિર લગ જો લો મોમિન પહોંચે ધામ, જો લો મોમિન પહોંચે ધામ, કે જ્યાં સુધી મોમિન પાછા પરમધામ નહીં પહોંચે ત્યાં સુધી આ બ્રહ્માંડ ખડું રહેશે રહેશે ને રહેશે, કોઈ કયામત નહીં આવે, આ બ્રહ્માંડનો લય નહીં થાય, આમાં કોઈ સંશય નથી. આની અંદર ઘણા બધા પ્રશ્નો થાય, ઘણા બધા પ્રશ્નો થાય. તો જે જાગી ગયા છે, પહેલો પ્રશ્ન, જે જાગી ગયા છે એ પરમધામ પહોંચી ગયા? બીજો પ્રશ્ન, તારતમવાણીથી આપણને હવે સમજ પડી કે આપણે બધા જ સાથે આવ્યા છે અને સાથે જવાનું છે. તો શા માટે સાથે જવાનું છે? શું કારણ છે? કેમ સાથે આવ્યા છે અને કેમ સાથે જવાનું છે? શું કારણ, શું રહસ્ય આનું છે? જે બ્રહ્માત્માઓ, જે મોમીનો જે છે, બ્રહ્મ સૃષ્ટિ છે, જે જાગૃત થઈ ગઈ છે ક્યાં? જેને આપણે પરમહંસ કહીએ છીએ, એ છે ક્યાં? ઘણા બધા પ્રશ્નો, આપણને ઘણા બધા પ્રશ્નો થાય, અને એ બધા પ્રશ્નો અંદર જાતે વિચારો. હવે આપણને તારતમ વાણી મળી, તારતમ જ્ઞાન મળી ગયું છે, તો જાતે વિચારો શું છે, શું અંદર ડૂબવા પ્રયત્ન કરો, અને એ અંદર ડૂબશો તો આ માયા છૂટી જશે. જે દ્રષ્ટિ માયામાં છે એ છૂટી જશે, છોડવાની જરૂર નથી. આની અંદર રસ લો તો ઓટોમેટિક પેલો નિરસ થઈ જશે. એક સમય એક જ જગ્યાએ રસ આવે
તો અત્યારે આપણો રસ બાહ્ય દ્રષ્ટિની અંદર છે. હવે ભીતરના ચક્ષુ ખોલી આની અંદર ડૂબવા પ્રયત્ન કરશો અને આની અંદર ડૂબવા પ્રયત્ન કરશો તો એ નિરસ થઈ જશે. અહીંયા આગળ રસ આવશે ત્યારે. એટલે બહાર જે આનંદ છે એ ક્ષણિક આનંદ છે અને જે ભીતર આનંદ છે એ અખંડ આનંદ છે. सो सारी हकीकत इनमें, सो सारी हकीकत इनमें કે બધી જ હકીકત ક્યાં લખી છે? આ બધી હકીકત ક્યાં લખી છે? તો જે મોહમ્મદ સાહેબ લઈને આવ્યા, અહીંયા જે બતાવ્યું ને ચોપાઈની અંદર કે और कागज लाव्या मोहम्मद अलैहिस्सलाम. सो बीतक श्री देवचंद्र जी की लिखी अल्लाह कलाम, लिखी अल्लाह कलाम. આ બધી જ હકીકત લખેલી છે કુરાનની અંદર, જેને જુઓ તમે. સો સારી હકીકત ઇનમેं સબ પૂરી મનોરથ કામ. પણ કુરાનના જે ઉપલા માયના લઈ રહ્યા છે એ તો શું કે છે કે ભાઈ આ તો બધી થઈ ગયેલી વાતો છે, આ તો બધી થઈ ગયેલી વાત. એટલે ઈશારતની અંદર લખેલી છે, આ તો બધી થઈ ગયેલી વાતો છે, પણ વાસ્તવની અંદર આખીરના વખત થવાની બધી વાતો છે, બધી જ હકીકત લખેલી છે. સબ પૂરી મનોરથ કામ, સબ પૂરે મનોરથ કામ. એકસો ને 20 વર્ષ લો કરી દજ્જાલ સો જોર, યહાં લો ઇનસે યહાં લો ઇનસે લડ્યા કરકે બડા સોર. હવે 120 વર્ષ નહીં, દજ્જાલ સાથેની લડાઈ. 120 વર્ષ. તો આજે 120 વર્ષ કયા છે? મહત્વની વાત છે. તો કોઈ સુંદર સાથ જુદા જુદું બધું બતાવી રહ્યા છે. સુંદર સાથ કોઈ 1638 થી 1758 સુધી બતાવી રહ્યા છે. કોઈ સુંદર સાથ 1655 થી 1775 બતાવી રહ્યા છે. જુદા જુદા. હવે આની અંદર સુંદર સાથ બસ આની અંદર ન પડો કે આપણે આ બતાવ્યું, આપણે આ બતાવ્યું, આપણે આ બતાવ્યું, આપણે આ બતાવ્યું, ન પડો. આપણી જો આત્મ છે એ ગવાહી આપે, દિલ છે એ ગવાહી આપે, એને ગ્રહણ કરો, બસ બીજું કઈ નહીં. હવે 1638 થી હવે દજ્જાલે અહીંયા શું કરી છે? 120 વર્ષ લો કરી દજ્જાલ સો જોર, કરી દજ્જાલ સો જોર. શરૂઆતથી જ દજ્જાલે જોર કર્યું તો ના, 11 વર્ષની ઉંમરથી ત્યાર પછી. આ બે સંભાવના છે કે દજ્જાલે જોર કર્યું તો દજ્જાલે જોર ક્યાં કર્યું? તો શરૂઆત ક્યાં થઈ? દજ્જાલની શરૂઆત થઈ ક્યાંથી થઈ? પેલું બધું તો એને સપનામાં દેખાતું હતું, એ દજ્જાલનું જોર ન હતું, સપ્તાહની અંદર દેખાતું હતું. પણ જ્યારે એમણે કચ્છ જવાની શરૂઆત કરી ત્યારે દજ્જાલનું જોર થયું. ધર્મના કાર્યની અંદર જ્યારે શરૂઆત કરી એમણે ત્યારે દજ્જાલે જોર શરૂ કર્યું. કચ્છની અંદર જ્યારે એ જવા શરૂઆત કરે છે ત્યારે એમની લગભગ એમની ઉંમર હશે 15 થી 16 વર્ષની અથવા 16
16.5 વર્ષની હશે. ત્યારે દજ્જાલ જોર કરી રહ્યું છે. તે પહેલા તો બસ એમને જે કંઈક સૂદ પડે એ પ્રમાણે ચાલતા હતા. તે ઘડે દજ્જાલનું જોર નહોતું, પણ દજ્જાલે જોર ક્યારે કર્યું? તો દજ્જાલની જોર અહીંથી શરૂ થયું. બીજી રીતે જોઈએ, આને બીજી રીતે જોઈએ કે દજ્જાલનું જોર ક્યારે શરૂ થાય. સુંદર સાંભળજો. હવે દજ્જાલ છે શું? પહેલા એ સમજો કે દજ્જાલ છે શું? તો માયા, સંસારિક માયા એ દજ્જાલ છે. સંસારિક માયા એ દજ્જાલ છે. તો માયાની શરૂઆત થાય તો ક્યારે થાય? હવે આને બીજી રીતે જોઈએ તો માયાની શરૂઆત થાય તો ક્યારે થાય? નાના હોય ત્યારથી માયાની શરૂઆત થાય ના. 15-16 વર્ષના થાય ત્યારે એ શરૂઆત થાય. અને એ ત્યાંથી શરૂઆત થાય છે અને એ 1775 સુધી. હવે આની અંદર કે 40 વર્ષની પાતશાહી પણ આવી જાય છે. 40 વર્ષની પાતશાહી, 10 વર્ષ 11મી સદીના અને 30 વર્ષ 12મી સદીના. 1735 થી 1745 એ 11મી સદીના છે. 1745 સૈકું 11મી સદીનું સૈકું પૂરું થયું અને પછી 12મી સદી, તો 12મી સદીના 30 વર્ષ એટલે 1745 થી 1775 સુધી આ પણ આવી જાય છે અંદર. અને દજ્જાલનું જોર તમે જુઓ. અને આની અંદર આ બધા જે નવા જે પોઈન્ટ બતાવી રહ્યો છું એ પોઈન્ટ તમે સમજવા પ્રયત્ન કરો કે બરારબની અંદર જતા સમયે માયા કેટલું જોર કર્યું હતું. હરદાસજીને ત્યાં માયા કેટલું જોર કર્યું હતું. ધની દેવચંદ્રજીને વૈરાગ્યમાંથી પાછા લાવવા માટે એમના માતા પિતાએ કેટલું જોર કર્યું હતું, કેટલું પ્રેશર આપ્યું હતું એમને. આ બધું તમે જુઓ, આ દજ્જાલનું જોર જો તમે જુઓ. 1751 ની અંદર 1700 ધનીજીની સ્વામીજીની તો વાત જ ન કરો. સ્વામીજીની તો વાત જ ન કરો. બરારબની અંદર ગયા તમે, બિહારીજી તમે જો, દજ્જાલ કેટલું જોર જોર કરી રહ્યો છે તમે જો. આપણે આગળ વિતકમાં જોઈશું આ બધું. पहली लड़ाई मोहम्मद साहेब सो, पहली लड़ाई मोहम्मद साहेब सो, फिर इनके यार ता पीछे सी देवचंद्र जी सो, करी खबर पर्वत दिगार. पहली लड़ाई मोहम्मद साहेब ने तो कई सो इनके यार. पहली लड़ाई मोहम्मद साहेब सो, फिर इनके यार. कि पहली लड़ाई मोहम्मद साहब ने एमना यारो वच्चे थी. अली, अबूबक, उस्मान અને ઉમર મોહમ્મદ સાહેબના યારો.
મોહમ્મદ સાહેબે એમને કહ્યું તું મારા ગયા પછી તમે એક જૂથ રહીને રહેજો, એક જૂથ થઈને રહેજો. પણ તમે જુઓ બધા જ મિત્રો જુદા પડી ગયા. એક અલી છે, એ અલી જ મોહમ્મદ સાહેબના વચન ઉપર વિશ્વાસ રાખ્યો. ત્યાર પછી આ જે લડાઈ થઈ ત્યાર પછી એમ કે છે તા પીછે શ્રી દેવચંદ્રજી સો. હવે એ દેવચંદ્રજી છે શ્યામા મહારાણીજી, ઈસા રૂહલ્લા, ઈસા રૂહલ્લા એ જે દેવચંદ્રજીના તનની અંદર છે બિરાજમાન હતા. એમ એ માયારૂપી જે દજ્જાલ છે એની સાથે લડાઈ થઈ, આપણને બધી ખબર છે બીતકની અંદર. આપણે જોતા જોતા આવ્યા. તમે જુઓ અગર બધું જોતા જોતા આપણે આવ્યા, દજ્જાલ સાથેની લડાઈ છે. કરી ખબર પર્વતનિકાર કે આજે કરી ખબર પર્વતનિકાર મીન્સ કે આ બધી જે ગવાહીઓ જે છે, આ બધા જે પુરાવા છે એ કુરાનમાં પહેલેથી જ લખેલા છે. કુરાનની અંદર પહેલેથી જ લખેલા છે આ બધા. કે આ રીતે દજ્જાલ સાથે લડાઈ થશે થશે ને થશે. અને એક સરસ બીજું ઉદાહરણ બતાવો કે જે 12 મોમિનો જે છે, 12 મોમિનો ઔરંગઝેબને જગાવવા જાય છે અને એમને જેલની અંદર પૂરી અને સિદ્ધિ પોલાદ જેમનો સુબેદાર હતો, સિદ્ધિ પોલાદ, અને એમને મારે છે. સ્વામીજીને જયારે આ ખબર પડે છે, સાંભળજો સુંદર સાહેબ, સ્વામીજીને જયારે ખબર પડે છે ત્યારે જબરાઈલને હુકમ કરે છે. પણ એ જ કરતા ભાઈ આ એ તો એક જ ની અંદર ખાલી એક જ વચન કહેતો બધું ખલાસ કરી નાખે. પણ જ્યારે એમણે કુરાનની અંદર જોયું, કુરાનની અંદર જોયું તો આ પહેલેથી જ લખેલું હતું ભૈયા, પહેલેથી જ લખેલું હતું કે આ રીતે થશે. એટલે આ બધી જે ગવાહીઓ છે, આ તો એક એક્ઝામ્પલ આપ્યો, આગળ આવશે તો એમને બતાવીશું. કે કુરાનની અંદર પારબ્રહ્મ પરમાત્માએ કુરાનની અંદર પહેલેથી જ લખેલું છે કે આ દજ્જાલ સાથે તમારે આ રીતે લડાઈ થવાની છે. श्री जी साहेब जी और श्री जी साहेब जी और गिरोह सो लड़ा इन दरमियान बिच बिहारी जी के बैठ के तहा किया बड़ा कुफरान. બીજી લડાઈ કુરાનની અંદર જે બધું લખેલું છે. ધની દેવચંદ્રજીએ બધા જ સુંદર સાથની મધ્યની અંદર, બધા જ સુંદર સાથની મધ્યની અંદર બધા સુંદર સાથ બેઠા હતા અને બધાની વચ્ચે, મધ્યની અંદર મીન્સ બધાની વચ્ચે ધની દેવચંદ્રજીએ કહ્યું હતું કે મારી ભૌતિક સંપત્તિનો જે વારિસ છે એ મારો નસ્લી પુત્ર બિહારીજીને મળશે અને મારી આધ્યાત્મિક સંપત્તિ જે છે એનો વારિસ છે એ મારો નજરી પુત્ર મહેરાજને મળશે. ચોખ્ખું આ બધું કહ્યું હતું. છતાં જે દજ્જાલે જે કરી કરામત, છતાં દજ્જાલે જે કરામત કરી અને વાલબાએ બિહારીજીને ગાદી પર બેસાડ્યા, ધનીના વચનોની અવગણના કરીને વાલબાએ જે ગાદી પર બેસાડ્યા, કોને? બિહારીજીને.
દેવચંદ્રજીને તો બતાવી દીધું હતું, તો શા માટે વાલબાએ એમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું? આ બધું કોઈ નહીં વિચારે. આ બધું કુરાનની અંદર પહેલેથી જ લખેલું હતું. આ રીતે થશે, આ રીતે દજ્જાલ થશે, એમ આ દજ્જાલ આવશે એમ. અને ત્યારે મોમિનોએ બહુ જ સંઘર્ષ કર્યો. વાતની અંદર બધાને નિજાનંદ ધર્મથી કાઢી મૂકે. વાતની અંદર આજે મારાથી નહીં અવાય, ચલો તમે જતા રહો. બિહારી તમે જુઓ, તમે બીતકની અંદર. હવે પ્રશ્ન, શું એ આટલો તારતમ્ય મળ્યો, આટલી જાગણી થઈ, તો એ અત્યારે છઠ્ઠા દિવસમાં બની રહ્યું છે? પ્રશ્ન કરો જાતે. આ બની રહ્યું છે? વિચાર્યો. આમાંથી આ ચાલ્યા ગયા, આમાંથી આ ચાલ્યા ગયા, આમાંથી આ ચાલ્યા ગયા. જશે તો જશે ક્યાં? હવે આની સાથે પ્રશ્ન કરો જાતે. સમજાશે. જશે તો જશે ક્યાં? એ ધની વગર તો એ કહે જવાના નથી. ધની તો એક જ છે. ધનીને છોડીને તો કહે જવાના નથી. તો જો જાય તો જવા દો. લાલદાસજીએ શું કહ્યું હતું? શું કહ્યું હતું? 12 મોમિનો જયારે જાય છે ત્યારે કે ભાઈ અહીંયા મુલાકાત થઈ તો સારી, નહીં તો પરમધામમાં મળીશું. અમે તો જઈએ છીએ. પ્રણામ છેલ્લે કરે છે લાલદાસજી સ્વામીજીને. ત્યારે હવે તો ભાઈ આગલી મુલાકાત પરમધામની અંદર થશે. ચોખ્ખું કહી દીધું હતું લાલદાસજીએ. 12 મોમિનો જયારે જાય છે ત્યારે ઔરંગઝેબ પરમધામની અંદર પાછા આવે તો ખરા, નહીં તો પરમધામની અંદર મળીશું. એમ સુંદર સાથ અહીંથી જાય તો જાય, વાંધો નહીં, પરમધામમાં મળીશું. જો હશે તો, જો નિસ્બતી હશે તો. કહેવાનો મતલબ શું છે આની અંદર? કે જે દજ્જાલ જે કરી રહ્યો છે, અને આની અંદર આપણે દ્રઢતાથી ખડા રહો. આપણો જે વિશ્વાસ છે, વિશ્વાસ ન ગુમાવો. દજ્જાલનું કામ કરવાનું જ છે. એ જે કામ સોંપ્યું છે, ધનીએ કામ સોંપ્યું છે, એ એનું કામ કરવાનું છે. દજ્જાલ એ નિષ્ઠા બંધ કરી રહ્યો છે કામ. પણ આપણને જે તારતમ્ય મળ્યો છે, અને એ તારતમ્યથી જે આપણો વિશ્વાસ જે છે, એ આપણે આપણો વિશ્વાસ શા માટે ગુમાવીએ છીએ? એને જેટલું કામ દજ્જાલ જેટલું કામ કરો એટલું કરવા દો ને દજ્જાલને. આપણે આપણો યકીન શા માટે છોડીએ છીએ? જો આપણો યકીન છોડીએ તો દજ્જાલ ચડી બેસશે આપણી ઉપર. પણ એ દ્રઢતાથી આપણે ઊભા રહીશું અને વિશ્વાસથી ચાલ્યા કરીશું. એ વિશ્વાસથી ચાલ્યા કરીશું તો અસરાફીલ ફરિશ્તો આપણની સાથ આવશે. ધનીએ 2 ફરિશ્તા મૂકેલા છે. સાંભળજો સુંદર સાથ. એક દજ્જાલને મૂક્યો છે અને એક અસરાફીલને મૂકેલો છે. જો એ વિશ્વાસની અંદર ચાલ્યા તો અસરાફીલ આપણો હાથ પકડશે, બધો જ માર્ગ બતાવશે અસરાફીલ ફરિશ્તો, કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું. પેલો આપણને ઓટી ઘૂંટીની અંદર પાડી રહ્યો છે. કોણ? દજ્જાલ. માયાની અંદર લઈ રહ્યો છે. અને જો આપણે વિશ્વાસ ન છોડી અને ચાલીશું તો અસરાફીલ ફરિશ્તો છે, આની અંદરથી આપણને માર્ગ બતાવશે કે આ માર્ગે તું ચાલ્યો જા. અસરાફીલનું કામ છે. એટલે ધનીએ ખાલી દજ્જાલ એકલો નથી મૂક્યો. એ ધનીએ દજ્જાલ મૂકતો તો મૂક્યો છે, પણ ધની આસ્તિક છે, એના માટે જબરાઈલ અને અસરાફીલને આપણી નિગબાની માટે પણ મૂક્યા છે. એ નથી જોતા આપણે. જબરાઈલ અને અસરાફીલને આપણે જોતા નથી, પણ દજ્જાલને જોઈએ છે. આટલો યકીન છે આપણી પર. આપણો આટલો યકીન છે ધની પર કે ધની આપણને ન મૂકે એકલા. એમણે આ દજ્જાલને મૂક્યો તો એની સામે કંઈક તો મૂક્યું છે ને. ધની આપણને કંઈક તો આપ્યું છે ને.
બસ માયા, એટલે હારી ગયા, હારી ગયા, હારી ગયા. શા માટે? શા માટે હારી ગયા? શું કારણ છે? ધની આપણા દિલની અંદર વિરાજમાન, આપણી સાથે ધની છે, છતાં આપણે કે હારી ગયા. અમે હાર્યા 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 કેટલી વાર કહીએ, પણ શા માટે? શું કારણ છે? ધની આપણા દિલમાં છે, ધની આપણે સાથે છે, અને છતાં આપણે આ બ્રહ્માંડથી હારીએ. શક્ય છે? એટલે આપણે આપણો વિશ્વાસ ગુમાવી રહ્યા છીએ. આપણે આપણો વિશ્વાસ ગુમાવી રહ્યા છીએ. વિશ્વાસ કરીને જે દોડશે એને તાતમનું ફળ મળશે. વિચારો સુંદર સાથે. બસ દ્રઢતાથી ચાલ્યા કરો. શ્રીજી સાહેબજી ઓર ગિરોસો, ખાલી સ્વામીજી એકલા નહીં, સુંદર સાથને પણ. દજ્જાલ સાથેની લડત તમે જુઓ, સ્વામીજી એકલાને નથી, સુંદર સાથને પણ. શ્રીજી સાહેબજી ઓર ગિરોસો લડ્યા ઇન દરમિયાન. લડ્યા ઇન દરમિયાન. કયો દરમિયાન? કયા સમય દરમિયાન? बीच बिहारी जी बैठ के, बीच बिहारी जी बैठ के कहा किया बड़ा कुफरान. બિહારીજી જે ઉથાપાચ મચાવી દીધો હતો, બિહારીજી. અને જો તમે જુઓ બીતકની અંદર, અને એ પણ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હતી, રતનભાઈની આતમ હતી, બિહારીજી. પણ ધની એમને એ કાર્ય સોંપ્યું હતું. જો એ ન કર્યું હોત તો સ્વામીજી જામનગરથી બહાર ન નીકળ્યા હોત સુંદર સાથની જાગણી માટે. એટલે એવું ન માનો કે ભાઈ અહીંયા આગળ આવે તો આની અંદર ધનીનો કોઈ ઈશારો હશે, સમજી લેવાનો. આવે તો પણ ધનીનો ઈશારો હશે, ના આવે તો પણ ધનીનો ઈશારો હશે. જે કંઈક કરી રહ્યા છે ધની કરી રહ્યા છે, આપણે આપણી પણ ન લો. ધનીનો ઈશારો હશે આમાં કંઈક. તો કહેવાનો મતલબ, આ જ વસ્તુ ઔરંગઝેબે પણ કરી હતી. એ પણ પરમધામની આતમ છે, તમે જુઓ. અને એની સાથે છે છત્રસાલ, એ પણ પરમધામની આતમ છે. એટલે તમે જુઓ કે કેવા કેવા રોલ આપે છે ધની. શું કરે આવી રહ્યા છે. એમ છઠ્ઠા દિવસની અંદર પણ સુંદર સાથ, એવું ન માનશો કે પાંચમા દિવસની લીલાની અંદર આપણને તાતમ વાણીથી, અહીંયા બીતકથી આપણને બધી ખબર પડી. પણ છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ આવું જ થઈ રહેલું છે, આવું જ થઈ રહેલું છે. ધનીના ઈશારા છે, પણ આની અંદર આપણે આપણો વિશ્વાસ, આમાં લેવાનું છે શું આપણે? તો એક જ વસ્તુ લેવાની, આમાં આપણો વિશ્વાસ ન ગુમાવો અને બસ અવિરતપણે ચાલ્યા કરો. ધનીએ બતાવેલા માર્ગ ઉપર રૂક્યા વગર બસ ચાલ્યા કરો, એ માર્ગ પર ચાલ્યા કરો, વિશ્વાસથી ચાલ્યા કરો. દુનિયાને જે કંઈ કહેવું હોય કહેવા દો. દુનિયાને મીન્સ જે કંઈ કહેવા, જો તમે, તમારી પાસે કૂતરું બસ બસ કરતું હોય અને તમે એની સાથે ચાલ્યા કરશો તો પણ તમે જો એની સામે થયા તો એટલે બસ આપણે આપણા માર્ગ પર ચાલો. इन सारों की साहिदी लिखી અલ્લાહ કલામ, इन सारों की साहिदी, આ બધું જ કુરાનની અંદર લખેલું છે. इन सारों की साहिदी
લીખી અલ્લાહ કલામ. કોઈને વિશ્વાસ ન આવતો હોય તો કુરાન ખોલીને જોઈ લે, આ બધું જ લખેલું છે. જે દજ્જાલનું જે સ્વરૂપ છે એ પણ કુરાનની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. જાહેરી અર્થ લઈને, જાહેરી માયના લઈને દજ્જાલ આવશે ત્યારે લડી લઈશું. અને એ તાજાના સમયે ભાલાને, કટારીને, તલવાર લઈ અને તમે જુઓ દજ્જાલ સાથે લડવા માટે. દજ્જાલ છે તો છે ક્યાં? આનો વિચાર નથી કરતા. એટલે ઈને સારો કી શાયદી લીખી અલ્લાહ કલામ. કુરાનની અંદર બધું જ લખેલું છે. સો મોમિન બીતક અપની, આપણી જ બીતક છે આ. અને એ બીતક પૂરી નથી થઈ, ચાલુ ને ચાલુ બીતક છે. આપણે કહીએ છીએ કે પરમધામ જ્યાં સુધી નહીં જઈએ ત્યાં સુધી આની આ બીતક ચાલુ છે. તો અત્યારે પણ છઠ્ઠા દિવસની અંદર પણ આ લીલા થઈ રહી છે. એવું ના માનશો કે બીતક પૂરી થઈ ગઈ છે. મીન્સ દજ્જાલનું સ્વરૂપ પતી ગયું છે એવું ન માનો. એ ક્યાં બીજી રીતે દજ્જાલ પણ છઠ્ઠા દિવસની અંદર આવે છે ને આવે છે. સમજો આને. હા, મહત્વની વસ્તુ આ છે. એ મોમિન બીતક અપની, સો મોમિન બીતક અપની, કે આપણી જ બીતક છે. હવે જો આપણી બીતક હોય તો છઠ્ઠા દિવસની અંદર આ બીતક છે કે નહીં? જુઓ તમે, આંખ ખોલીને જુઓ તો દેખાશે. આંખો બંધ કરીને ચાલશું તો કશું નહીં દેખાય. કઈ આંખ? ભીતરની આંખ, બાહ્ય આંખ નહીં. ભીતરની આંખ ખોલશો તો આ બધું જ દેખાશે ને સમજાશે. પણ આની અંદર શું કરવાનું છે આપણે? તો ધનીના બતાયેલા માર્ગ પર વિશ્વાસથી ચાલ્યા કરો. એ બધી અવગણના કરો. છોડો આને, એને છોડો. નહીં તો દુનિયાનું કામ છે શું? કે આપણું શાંત સરોવર છે અને એમાં એક પથ્થર નાખીને જતા રહેશે. પથ્થર નાખી, વાઇબ્રેશન ક્યાં આવશે? એ તો પથ્થર નાખીને ચાલ્યા ગયા. પણ વાઇબ્રેશન આવ્યું તો ક્યાં આવ્યું? આપણી અંદર આવ્યું. એમ આપણી અંદર કોઈ એક મમરો મૂકીને જતા રહેશે એટલે મન તમારો આખો દિવસ ચકદોરે ચડ્યા કરે કે આજે આ બેને આવું કહ્યું તું તમારા વિશે, પતી ગયું. એટલે ધનીથી દૂર થઈ અને એની પર વિચારો અને એની અંદર ફર્યા કરો. જેને જે કહેવું હોય કહેવા દો ને, તમે જેવા કોઈ એવા અમે. પતી ગયું ત્યાંથી. તેને જે કહેવું હોય કહેવા દો. હશે તો આવશે કહેવા મને. तो मोमिन अभी तक अपनी आगे खोल खलक आम, आगे खोले खलक आम. હવે જે આ બીતક છે કઈ કે કુરાનના બધા રહસ્યો જે છે એ રહસ્યો કે આમ ખલક સામે કે ભાઈ બતાવો જો ભાઈ આ કુરાન તમારું નથી અમારું છે. કે એનું કહેવાનો મતલબ કે જે સ્પષ્ટીકરણ જે છે એ મોમીનો જે છે આ બધું સ્પષ્ટીકરણ કરીને બતાવશે કે ભાઈ આ બધી થઈ ગયેલી લીલાઓ નથી, આ બધી લીલાઓ આખીરના વખત થવાની છે. આ બધી લીલાઓ છે. કુરાનના બધા રહસ્ય સમજાવશે. કોને? દુનિયાવાળા. આંખો ખોલો. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. નહીં તો આની અંદર તો ઘણું બધું છે, ઘણું બધું કહેવા જેવું છે. પણ અકલમંદ કોઈ સારા કાફી છે. એટલે બીતક પૂરી થઈ નથી. બીતક ચાલુ ને ચાલુ છે. અને જ્યાં સુધી બીતક પૂરી નહીં થાય, મીન્સ આપણે જાગીને પરમધામ જઈશું નહીં, ત્યાં સુધી એક યા બીજી રીતે દજ્જાલના સ્વરૂપો આવવાના છે અને આવવાના છે. સમજી લેજો સુંદર સાહેબ. દજ્જાલ આપણને આવવાનો છે અને આવવાનો છે. અને જો વિશ્વાસ રાખીને ચાલીશું તો એ દજ્જાલથી કેવી રીતે નીકળવું, એ દજ્જાલથી આપણે કેવી રીતે બચવી અને નીકળવું એ અસરાફીલ ફરિશ્તો બતાવશે આપણને.
અસરાફીલ બતાવશે અવશ્ય. ધની અંદર બિરાજમાન છે એ બતાવશે. એટલે વિશ્વાસ રાખો ધની પર. ચોપાઈને દોડાવીએ. इन सारों की शाहिदी लिखी अल्लाह कलाम, सो मोमिन अभी तक अपनी आगे खोले खलक आम, आगे खोले खलक आम. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાતના ચરણમાં પ્રણામ જી.